અમરેલી જિલ્લામાં ગરમાતા રાજકારણની કારણ કે લેટર કાંડથી શરૂ થયેલો આ મામલો હવે એક દીકરીના સ્વાભિમાન પર આવી ચૂક્યો છે અને પાયલ ગોટીના નામ ઉપર ભારતીય જનતા પાર્ટીને ઘેરવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે। દીકરીને ન્યાય અપાવવાની વાત, દીકરીના સ્વાભિમાનની વાત અને આ બધાની વચ્ચે પાયલને ગઈકાલે મેડિકલ માટે લઈ જવા માટે પોલીસની ટીમ પહોંચી હતી। રાત્રે પોલીસની ટીમ પહોંચી હતી। કોંગ્રેસના નેતાઓ પરેશ ધાનાણી વગેરે દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને આજે જ્યારે મેડિકલમાં જવાનું હતું એની પહેલા પાયલ ગોટી પહોંચ્યા એસપી ઓફિસ પહોંચી અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત પણ કરવામાં આવી। કોંગ્રેસના નેતાઓ પણ તેમની સાથે હતા અને આ બધા વચ્ચે પરેશ ધાનાણી જેના માટે જાણીતા છે, સોશિયલ મીડિયા ઉપર તેઓ કટાક્ષ કરતા રહે છે, ધારદાર લખાણ લખતા રહે છે અને ફરી એકવાર એમની આ પોસ્ટ ચર્ચાનો વિષય બની છે। ચર્ચાનો ચોરો કરી અને પીડિત પાયલને ન્યાય અપાવવાની તેમણે એક ગુહાર લગાવી છે અને એની સાથે જ આકરા પ્રહારો પણ કર્યા છે। સૂર્યકાંત પાસેથી વિસ્તારથી જાણીએ કે આ કેસમાં કાલ રાતથી લઈ આજ બપોર સુધી, આજે સાંજે 5 વાગ્યા સુધી, આ ઘડી સુધી શું શું થયું અને કેવા એમાં નાટકીય વળાંકો આવ્યા, કેવી રાજનીતિ પણ અહીંયા થતી જોવા મળી। નુપુર, જે પાયલ ગોટીનું મેડિકલ ચેકઅપ હતું તેના ઉપર તો પડદો લાગી ગયો છે। સવારે 9 વાગ્યાથી રાહ જોતા હતા અને લગભગ અત્યારે અડધો કલાક પહેલા જ તે આ વસ્તુ જે છે પાયલ ગોટીના જે નવા વકીલ હાઈકોર્ટમાંથી આનંદ યાજ્ઞિક આવ્યા છે તે જેનીબેન ઠુમર સહિતના જે છે એસપી કચેરીએ પહોંચ્યા રજૂઆત કરવા માટે કે અમને અમરેલી પોલીસ ઉપર વિશ્વાસ નથી અને અમારે કોઈ મેડિકલ ચેકઅપ કરાવવાની જરૂર નથી। આટલા દિવસ પછી આ બધી રજૂઆતો કરી અને એડવોકેટ યાજ્ઞિકે પ્રેસ જેવું કર્યું અને રજૂઆત એવી કરી છે કે આ તમામ જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના તમામ પોલીસ જે છે તેના ઉપર એફઆઈઆર દાખલ કરવી અને તેઓ આના માટે ગાંધીનગર રજૂઆત કરશે। હાલ તો તે આ વાતો કરી અને જે આરોપીઓ છે તેમના ઘરે જશે અને ત્યાર પછી તે ગાંધીનગર જવા રવાના થશે તેવી તેમણે વાત કરી છે અને જે એમણે અમરેલી પોલીસ ઉપર અવિશ્વાસ જાહેર કરી અને જે આખો નવો વળાંક કેસમાં લાવ્યા છે તે પણ હવે આગળ શું થશે તે જોવાનું રહેશે। નુપુર, સૂર્યકાંત સાથે એક સવાલ એ પણ થાય છે કે મેડિકલ ચેકઅપ કરાવવાની ના પાડી રહ્યા છે, મેડિકલ ચેકઅપનો છેદ ઉડી ગયો છે, પોલીસ પર ગંભીર આરોપો લાગ્યા છે, તો હવે પોલીસ કહી રહી છે કે કોઈ ટોર્ચર નથી કરવામાં આવ્યું, કોઈ માર નથી મારવામાં આવ્યો। આ બાજુ કહેવાય રહ્યું છે કે પટ્ટાથી માર મારવામાં આવ્યો હતો અને એના જ પડઘા આપણે જોયા છે કે કઈ રીતે ગોપાલ ઇટાલિયાએ પોતાની જાતને પણ માર માર્યો હતો અને એના પર રાજકારણ થતું પણ જોયું છે। હવે સવાલ એ છે કે આ સ્પષ્ટતા પોલીસ જે કરી રહી છે અને જે આરોપ લગાવી રહ્યા છે, પાયલ ગોટી તરફથી આરોપ લાગી રહ્યા છે, હવે એ આરોપોનું શું અને એની સાથે સાથે જે આરોપો લાગી રહ્યા છે, ચર્ચાઓ, પોલીસ ઉપર જે દાગ લાગ્યો છે એને પોલીસ કેવી રીતે ધોઈ શકશે? પાયલ ગોટી સાથે અમે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ત્યારે એવું કહ્યું કે મારા વકીલ જવાબ આપશે। ત્યારે વકીલ આનંદ યાજ્ઞિકે એવું કહ્યું કે આજે આટલા દિવસ પછી પટ્ટાનો માર માર્યો છે તેની નિશાન રહે નહીં, એટલે પોલીસ જે મોડે જાગી અને જે પોલીસ આ વાતને પડદો પાડવા માંગે છે તેના ઉપર પણ તેમણે શંકાઓ વ્યક્ત કરી હતી અને હાલ જે છે એ તમામ આરોપો અથવા તો તમામ વાત જે છે એ અમરેલી પોલીસ ઉપરનો અવિશ્વાસ, તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ઉપર મંડાણ કરાઈ રહ્યા છે। અને આ બધા વચ્ચે એક આરોપ લગાવવામાં આવ્યો હતો, એક વાત પરેશ ધાનાણી દ્વારા કરવામાં આવી હતી, જજની પણ વાત કરવામાં આવી હતી અને હવે જે જજ તરીકે જેમનો ઉલ્લેખ કરાયો હતો એમ.એન. સુક કે જેઓ ઇન્ચાર્જ મામલતદાર છે, તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે હું મારી રૂહે, કાયદાની રૂહે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે ત્યાં ગયો હતો, મારી પાસે જજનો કોઈ જ પાવર નથી અને સાથે જ એમણે એક ગંભીર વાત પણ કહી કે કોંગ્રેસના નેતાઓ જે કહી રહ્યા હતા એ પાયલ ગોટી બોલી રહ્યા હતા। પાયલબેન ગોટીની મેડિકલ તપાસ કરવાના કામે ગયેલ, જેમાં અમો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે હાજર રહેલા હતા। પરેશભાઈ ધાનાણી ત્યાં આવેલ અને અમોને ઊભા રાખી ને પાયલબેનને બોલાવી અને અમારી સમક્ષ રજૂઆત કરવા માટે જણાવ્યા અને અમારી ઓળખ એમણે જજ તરીકે આપેલ અને પાયલબેનને ગાઈડ કરી અને એમને અમારી સમક્ષ રજૂઆત કરાવી। જે અમુક ખરેખર જજ તરીકેના પાવર ધરાવતા ન હોય, અમો આ કામે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે હાજર રહેલા હતા।
અને હવે વાત કરવી છે સુરતની. સુરતમાં ખબર નહીં દાવો થઈ રહ્યો છે કે ક્રાઇમ ઘટાડ્યો છે, પણ જ્યારે જમીની હકીકત જોઈએ છીએ, જ્યારે જમીની હકીકત ઉપર પહોંચીને જોઈએ તો વરવું ચિત્ર દેખાય છે. કારણ કે અહીંયા હત્યા થવી સામાન્ય બાબત થઈ ગઈ છે. દીકરીઓની સુરક્ષા પર અહીંયા હંમેશા એક જોખમ તોળાતું રહે છે અને વેપારીઓ પણ સુરક્ષિત નથી. એનો વધુ એક દાખલો ત્યારે સામે આવ્યો કે જ્યારે બંગાળી કારીગર પાસેથી કરોડો રૂપિયાના દાગીનાની લૂંટ ચલાવવામાં આવી છે. 3 ઈસમો આવ્યા, સોનાના દાગીના લૂંટી અને ફરાર થઈ ગયા. ક્યાં કેવી રીતે શું થયું અને પોલીસ હવે કઈ દિશામાં તપાસ કરી રહી છે, મનીષ પાસેથી જાણીએ. મનીષ, જી નુપુર, વાત કરીએ તો સુરતના બાગડ 4 રસ્તા પાસે લૂંટનો બનાવ સામે આવ્યો છે. બંગાળી કારીગર છે, પોતાના દાગીના લઈને આ દુકાન પાસે આવી રહ્યો હતો ત્યારે 4 જેટલા લૂંટારૂ આવ્યા હતા અને તેનો હાથ પકડી લીધો હતો. ત્યારબાદ તેના માથા પર કોઈ પ્રકારનું પદાર્થ નાખી દીધું હતું અને તેની પાસેથી રહેલા દાગીના છે તેની લૂંટ ચલાવી હતી. સમગ્ર મામલે પોલીસને જાણકારી આપવામાં આવી હતી. ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે તે અહીં આવી પહોંચ્યા હતા અને આજુબાજુમાં લાગેલા સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા આ બંગાળી કારીગરની પણ તપાસ કરવામાં આવી છે. આશરે 6 લાખના દાગીના છે તેની લૂંટ ચલાવવામાં આવી હતી. અત્યારે જોઈ શકાય છે કે ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો છે તે ઘટના સ્થળે પહોંચી ગયો છે અને આ લાગેલા સીસીટીવી અને આજુબાજુના લોકો છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે, પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જે રીતના બંગાળી કારીગરને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો અને તેની જ લૂંટ કરવામાં આવી હતી, તેને લઈને અનેક શંકાઓ વ્યક્ત કરવામાં આવી છે. કારણ કે સામેની સાઈડ પરથી જે કારીગર છે તે પોતાના દાગીના લઈને આવતો હતો અને થોડાક અંતરમાં જ તેની પાસેથી લૂંટ ચલાવવામાં આવી હતી. એટલે આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આ જે લૂંટારુઓ છે તે પહેલા કારીગરની જે કહેવાય કે રેકી કરી હોય, ત્યારબાદ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે બાગડ 4 રસ્તા વિસ્તાર છે તે ભરચક વિસ્તાર છે અને આ વિસ્તારમાં લૂંટ જેવા ઘટનાને અંજામ આપતા પોલીસની કામગીરી પર અને જે કહેવાય કે લૂંટારુઓના ખોફ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. કારણ કે ભરચક વિસ્તારમાં જ લૂંટને અંજામ આપવામાં આવી રહ્યો છે. જોઈ શકાય છે કે અત્યારે સુરતના ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારી અત્યારે આવી પહોંચ્યા છે ત્યારે આ જે આરોપીઓ છે તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે બંગાળી કારીગર છે તે મોટા પ્રમાણમાં અત્યારે અહીં જે સોનાના દાગીના બનાવવાનો વેપાર કરતા હોય છે અને આ જે વિસ્તારમાં લૂંટ ચલાવવામાં આવતું હોય છે ત્યારે હાલ તમામ મામલે અઠવા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આજુબાજુના લાગેલા સીસીટીવીના આધારે આ જે લૂંટારુઓ છે તેના શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. જી, એક બાજુ બનાસકાંઠા જિલ્લાના વિભાજન માટે વાત ચાલી રહી છે, દિયોદરને જિલ્લો બનાવવાની વાત ચાલી રહી છે, કાંકરેજ ધાનેરાને લઈને વિરોધ ચાલી રહ્યો છે અને આ બાજુ પંચમહાલમાં એક તાલુકો બનાવવાને લઈ અનેક ગ્રામજનો વિરોધે ચડ્યા છે. કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ દ્વારા ગુંદીને તાલુકો બનાવવા માટેની માંગ કરવામાં આવી હતી અને 33 ગામના લોકો તેમની સામે વિરોધે ચડ્યા છે. તેમનું કહેવું છે કે એ છેવાડાનો તાલુકો છે, એને તાલુકો બનાવવાથી કોઈને કંઈ ફાયદો નથી, લોકોને હેરાનગતિ છે. ગામ લોકોના તો ત્યાં સુધી આરોપ છે કે ફતેહસિંહનો પોતાનું ગામ છે ત્યાં આગળ અને માટે ગુંદીને તાલુકો જાહેર કરવા માટે તેઓ કહી રહ્યા છે. તો ફતેહસિંહ કહી રહ્યા છે કે આ તાલુકો જાહેર થવાથી ફાયદો જ ફાયદો છે. ગામ લોકો તેનો સખત વિરોધ કરી રહ્યા છે. ગુંદી જે તાલુકો બને એમાં અમને બિલકુલ પરવડે એમ છે નહીં, કેમ કે ગુંદી એક છેવાડાનું ગામ છે અને ગુંદી અમારે જવા આવવા માટે તકલીફ પડે એવી છે. જેથી કરી અમારે હાલમાં જે ઘોગંબા તાલુકો છે એ ઘોગંબા તાલુકામાં બી અમારું રીછવાણી દમાવા છેવાડાનું ગામ છે. તે છતાંય અમે ઘોગંબા જો જે છે એ પરિસ્થિતિમાં રહેતું હોય અને ઘોગંબા રહેતું હોય તો પણ અમને શિરોમાન્ય છે. અને જો સરકારશ્રીના આદેશ અનુસાર કોઈ નવીન તાલુકો બનાવવાની વાત આવતી હોય અને ભૌગોલિક દ્રષ્ટિએ કે બીજી ઘણી બધી દ્રષ્ટિએ ગુંદી પોસાય એમ નહીં હોવાના કારણે અમારા અહીંયા આવેદનપત્ર માનનીય કલેક્ટર સાહેબને આપવા માટે આવ્યા છે કે ભાઈ અમને શક્ય હોય તો અમારે ભવિષ્યમાં નવો તાલુકો આપવામાં આવે તો લોકોની માંગ પ્રમાણે જે સ્થળ આપવામાં આવશે ત્યાં અમે સંમત છીએ. પણ આજે અમારે ગુંદી નહીં, અમારે અત્યારે ઘોગંબા છે માન્ય જ છે. અમારે ઘોગંબા સિવાય અમારા ગામોને બીજા કોઈ પણ સ્થળે ખસેડવા નહીં. ધારાસભ્ય નિમિષાબેન પણ વિરોધ કર્યો? નહીં, નિમિષાબેન કોઈનો વિરોધ કર્યો જ નથી. નિમિષાબેન પોતાના વિસ્તાર પ્રમાણે કાર્યકર્તા જોડે જાય અને એ ગોલ્લાવ જિલ્લા પંચાયત અમે માગી જ નથી. પહેલી વાત તો એ સ્પષ્ટ વાત છે, અમારે એનું એકેય ગામ નથી. એટલે એમ બેનને કોઈ ગેરમાર્ગે દોર્યા હોય છે કે બાકી બેનનો વિરોધ ના હોય અમારા તાલુકા માટે. ગુંદી માંગવાથી ફાયદો શું થશે? ગુંદી તાલુકો એવો છે કે અમે ઘોગંબાથી દમાવા આવીએ. કાલે એક ઇન્ટરવ્યુમાં ભાઈ એક કાર્યકર્તા બોલેલા, કોણ કેવા હતા
બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવે છે, વાવ થરાદ જિલ્લો બનાવવાની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. એ બધા વચ્ચે દિયોદરને જિલ્લો જાહેર કરવાની માંગ થઈ છે, ઓગળ જિલ્લો બનાવવાની માંગ થઈ છે, સાથે જ કાંકરેજ અને ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ પણ પ્રબળ બની રહી છે. અને આ જ બધાને સમજાવવા માટે શંકર ચૌધરી મેદાનમાં છે. આ વિરોધ અથવા તો આ જે પણ માંગ ઉઠી રહી છે લોકોની, એની વચ્ચે શંકર ચૌધરી પરમ દિવસે પહોંચ્યા હતા અને પ્રચંડ જનમેદનીએ તેમનું સ્વાગત કર્યું હતું. આજે પણ એક જાહેર મંચ ઉપરથી એક જાહેર સભામાં શંકર ચૌધરીએ લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે જે વાવ થરાદ જિલ્લો બન્યો છે એ સર્વશ્રેષ્ઠ છે અને એમાં જ લોકોનું હિત સમાયેલું છે. અહીંથી શેખ પાલનપુર જતા એના બધા કરતા આપણને નજીક પડશે. શેખ પાલનપુર જવું પડે એના કરતા ઘણું નજીક બધાને પડશે. તો આટલું વચ્ચોવચ્ચ છે, બધાનું હિત હચવાય ને એ રીતની વ્યવસ્થા થઈ છે. તો આ બધું એક ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરી છે અને તમારા બધાનું હિત હચવવા માટે બેઠો છું. એની ચિંતા ના કરતા, બધાનું ધ્યાન રહે, બધાનું પેલું કલ્યાણ થાય અને ખોટા રસ્તા ઉપર નહીં લઈ જવું. ભરોસો રાખજો. એક વખત એવું લાગતું હશે નવું હોય ત્યારે બધા આમ બધા વિચાર કરે, પરંતુ એ તમારા બધાના હિતનો વિચાર હશે, તમારા બધાની નવી પેઢીના કલ્યાણ માટેનો વિચાર હશે. આ વાતનો ભરોસો બધા રાખજો. ભારતીય જનતા પાર્ટીમાં થતા ઘમાસાણની જ્યારે કોઈ પણ સહકારી ચૂંટણી આવે, ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ જાહેર કરે અને મેન્ડેટના ધજાગરા ઉડતા આપણે જોયા છે. પછી ઇફકોની ચૂંટણી હોય કે એના પછી આવેલી કોઈ પણ ચૂંટણી હોય, એની અંદર જોયું છે ને ફરી એકવાર ખેડા જિલ્લા સંઘમાં પણ આવું જ જોવા મળ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યો, એ ઉમેદવાર જીતી ન શક્યા, કેસરીસિંહ સામે પડ્યા હતા. પૂર્વ ધારાસભ્ય છે, ભારતીય જનતા પાર્ટીનું ખેડા જિલ્લાનું એક મોટું માથું છે. અને હવે ભાજપ વર્સિસ ભાજપનો જંગ અહીંયા આગળ શરૂ થઈ ગયો છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ જિલ્લામાં જાઓ તો એમાં બધું જ સમસૂત્રું નથી, એની સાબિતી જોવા મળી રહી છે. ને એમાં પણ જ્યારે સહકારી ક્ષેત્રની વાત આવે છે ત્યારે ભાજપની સામે ઊભા થઈ રહ્યા છે. ન માત્ર સામે ઊભા થઈ રહ્યા છે પણ એકબીજા વિશે વાતો જે કરી રહ્યા છે, એકબીજા પર જે આરોપ કરી રહ્યા છે અને એકબીજા માટે જે શબ્દો વાપરી રહ્યા છે, એ ખરેખર આપણને ચોંકાવી દે તેવા છે. ઉમેદવાર શ્રી ભગવતભાઈ પરમારને જીતાડવા માટે પાર્ટીના તમામ કાર્યકર્તાઓ મહેનત કરેલી છે અને એની સામે પાર્ટીના જ પૂર્વ ધારાસભ્ય છે અને જેઓ પાર્ટીની વિરુદ્ધ ઊભા રહીને એમની સામે ઊભા રહ્યા હતા અને એની સામે પાર્ટીએ કોઈ પગલાં નહીં લીધા. એની માટે અમે આજે પાર્ટીને કહેવાયા છે કે ભાઈ અમે 4 મતે હારી ગયા છે. અમારી માંગ એ છે કે ભાઈ પૂર્વ ધારાસભ્યશ્રીને હાલની તારીખમાં સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી માંગ છે. જો સસ્પેન્ડ ના કરવા તો અમે પાર્ટીના તમામ કાર્યકર્તા હોદ્દા ઉપરથી રાજીનામા આપીશું. ભાજપનું કાર્યકર્તા હું છું જ, ના નથી કહેતો, પણ તમે ભાજપના કાર્યકર્તાઓ છો, ખોટી રીતે મને બદનામ શું કરવા તમે કરો છો? તો તમે એટલા બધા વટવાળા હોય તો આ પોલીસનો ઉપયોગ ના કર્યો હોય. આ કોઈ પક્ષની ચૂંટણી નહોતી અને હજુ એ બધા વટવાળા હોય ને એ આલ્યા માલ્યા જમાલ્યા બધાય, તો હું એમને કહેવા માંગુ જિલ્લા પંચાયતની અંદર ભાજપના સિમ્બોલ સિવાય તમે બધા અપક્ષમાં લડો ને હું અપક્ષમાં મારા ઉમેદવાર લડાવું. તમે સીટ જીતી બતાવો. જો 4 સીટો જોડે લુખાઓ જીતતા હોય ને તો હું આખી જિંદગી કોઈ પદ વગર હું કમલમની અંદર તમામ કાર્યકર્તાઓને પાણી પીવડાવવાનું એક કામ કરીશ. હું આ લુખાઓને જાહેરમાં કહેવા માંગુ. ભાવનગરમાં હવે રાજકીય ભૂકંપ આવવાના એંધાણ દેખાઈ રહ્યા છે ને એનું કારણ એ છે કે અહીંયા ભાવનગર આપના મહિલા નેતા સામે લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. શહેર આપ મહિલા પ્રમુખ છે કે જેમની સામે અને તેમના ભાઈ સામે આમ આદમી પાર્ટીના આ નેતા છે અને તેમના ભાઈની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. BIMS હોસ્પિટલની બાજુની જમીન પર દબાણ કર્યું હોવાનો તેમના પર આરોપ લાગ્યો છે અને એના જ કારણે સોનલબેન અને તેમના ભાઈ હિતેશ રાઠોડ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો એકઠા થયા છે અને તેમના પર નોંધાયેલા આ ગુનાનો તેઓ વિરોધ કરી રહ્યા છે. આની સામે અમે લોકો કાનૂની કાર્યવાહી કરી હાલમાં અમે નીચેના કોર્ટથી લઈ ઉપર કોશિંગ સુધીની લડત આપશું. ફરિયાદી છે, ખૂબ જ મોટા સમાજસેવક છે, આપ પાર્ટી સાથે જોડાયેલા છે ને આપ મહિલા મોરચાના પ્રમુખ છે. ફરિયાદી બીમ્સ હોસ્પિટલના માલિકો છે, જે મોટા ડૉક્ટરો ને ખૂબ જ વગવાળા વ્યક્તિઓ છે, જેનો પૈસાનો અને વગનો પૂરેપૂરો ઉપયોગ કરી આવી ખોટી ફરિયાદો અનેક વખતો કરેલી છે. અને એ કોઈ ફરિયાદો ન ટકતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદો એમને ખૂબ જ એમના વગને પૈસાના જોરે દાખલ કરાવી છે એવું દેખાઈ આવે છે અત્યારે. તો
રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે કે રાજકોટની સરકારી કચેરીઓમાં પૈસા વગર પાંદડું પણ નથી હલતું અને આ જ માટે હવે રાજકોટના કોંગ્રેસના શહેર માળખા દ્વારા અને કોંગ્રેસના શહેર પ્રમુખ અતુલ રાજાણી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે એક નંબર જાહેર કરીને કે જો ક્યાંય સરકારી કચેરીમાં લાંચ માંગવામાં આવે, જો કોઈ તમારી પાસે પૈસા માંગે તો આ નંબર પર ફોન કરીને જાણ કરશો. શું કહી રહ્યા છે અતુલભાઈ, શું ગંભીર આરોપ લગાવી રહ્યા છે એ જુઓ. ગંભીર બાબત છે એટલે કોંગ્રેસ પક્ષ દ્વારા એક હેલ્પલાઇન નંબર ચાલુ કરવામાં છે. આ ભાજપના શાસકોએ મોટી મોટી વાત કરી હતી, ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર નાબૂદ કરશું, પણ છેલ્લા 35 વર્ષની અંદર ગાંધીજીની નોટ સિવાય ક્યાંય પણ કામ થતું નથી. આપ પણ જોઈ શકો છો, રાજકોટ મહાનગરપાલિકા તમામ બ્રાન્ચ, પોલીસ કમિશનરની તમામ બ્રાન્ચ, બધી બ્રાન્ચોમાં પૈસા સિવાય ખાતું નથી. એટલે આ કોંગ્રેસે એક આ પગલું લીધું છે. ભારતીય જનતા પાર્ટીનું માળખું બદલાઈ રહ્યું છે. શહેર પ્રમુખો, જિલ્લા પ્રમુખોની વરણી થવાની છે અને એમાં આપણે અત્યાર સુધીમાં જબરજસ્ત લોબિંગ જોયું છે, પણ હવે નામ કવરમાં પેક થઈ ગયા હોવાનું કહેવાય રહ્યું છે ને એ નામ દિલ્હી પહોંચ્યા હોવાનું કહેવાય રહ્યું છે. જાણીએ હિરેન પાસેથી વિગતથી. હિરેન, 10 તારીખની આસપાસ પ્રદેશની ટીમ એટલે કે પ્રદેશના ચૂંટણી અધિકારીઓ છે એમના દ્વારા જિલ્લા અને મહાનગરોમાં ભાજપના નવા પ્રમુખોની જાહેરાત છે તે ઉદય કાનગડની સહીથી કરવામાં આવશે. એ પૂર્વે અલગ અલગ જિલ્લામાં ગયેલા નિરીક્ષકોને પ્રદેશ કાર્યાલય ખાતે સાંભળવામાં આવ્યા હતા અને એ નામો અને પેનલ છે એ આજે લઈ દિલ્હીમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાથે ચર્ચા કરી અને કેન્દ્રીય હાઈકમાન્ડ સાથે આવતીકાલે બેઠક યોજાશે, જેમાં વર્તમાન પ્રમુખ CR પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકર ઉપરાંત ચૂંટણીની જવાબદારી જેમને સોંપવામાં આવી છે એવા ધવલ દવે, ઉદય કાનગડ સહિતના 4 ચૂંટણી અધિકારીઓ છે એ પણ અત્યારે દિલ્હીમાં છે અને આ જિલ્લા પ્રમુખો, શહેર પ્રમુખોની નામ છે એને આખરી પસંદગી કરી અને પરમ દિવસે સંભવતઃ 10 તારીખે જાહેરાત કરવામાં આવશે. ઘણા બધા જિલ્લાઓ એટલે કે રાજકોટ સહિતના જિલ્લાઓની અંદર રિપિટેશનની સ્થિતિ અત્યારે હાલ દેખાઈ રહી છે. તો ગાંધીનગર મહાનગર હોય કે રાજકોટ મહાનગર હોય, આવા મહાનગરોની અંદર નવા યુવા ચહેરાઓને પ્રમુખ તરીકે સ્થાન આપવામાં આવશે. અમદાવાદમાં સંભવતઃ પ્રમુખ તરીકે એમને રિપીટ કરવામાં આવશે, અમિત શાહ છે એમને. એ જ પ્રકારે ગાંધીનગરમાં પણ ફરીથી પાટીદાર ચહેરાને રિપીટેશન જિલ્લાની અંદર જોવા મળી રહ્યું છે. આ જ પ્રકારની યાદી છે એ મોટે ભાગે પેનલ તૈયાર થઈ અને દિલ્હી આજે ચૂંટણી અધિકારીઓ લઈને પહોંચેલા છે. આવતીકાલે મોડી સાંજે અથવા તો પરમ દિવસે સત્તાવાર જાહેરાત ઉદય કાનગડની સહીથી આ જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખોની કરવામાં આવશે. વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું અને લગભગ અડધું વડોદરા ડૂબી ગયું હતું. 6 દિવસ સુધી વડોદરા ડૂબેલું રહ્યું હતું. કોણ જવાબદાર? સ્વાભાવિક રીતે એના માટે કુદરત જવાબદાર નહોતી. આ માનવ સર્જિત પૂર હતું. રહીને પણ હવે તંત્રને અક્કલ આવી છે અને હવે જાડી, જાખરા ને એ બધું જ દૂર કરવા માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. એક અભિયાન શરૂ કરવાની વાત ચાલી રહી છે. 50 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે અને નદીમાંથી કાંપ અને આસપાસ ઉગી નીકળેલા જાડી, જાખરા દૂર કરવામાં આવશે. પણ સવાલ એ છે, જાડી, જાખરા દૂર કરવાથી શું પૂરનું સંકટ હટી જશે? ગેરકાયદેસર દબાણો થયા છે, એનું શું? વિશ્વામિત્રી નદીનું ડિસિલ્ટિંગ અને રિસેક્શનની કામગીરી કરવાના છે. અંદાજિત 61 કરોડની આસપાસનો ખર્ચો થશે. 100 દિવસનું કામગીરીનો ટાર્ગેટ છે. પ્રતિ દિવસ નદીની અંદર 40 જેવા પોકલેન, 75થી વધુ JCB, 250થી વધુ હાઈવા અને સેફટીના દ્રષ્ટિએ ક્રેનની પણ વ્યવસ્થા છે અને માણસો અને એન્જિનિયર, TPIની ટીમ તમામ કામગીરી. વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ આવ્યા બાદ રાજ્ય સરકાર અને કોર્પોરેશન દોડતું થયું હતું અને આ પૂરની પરિસ્થિતિ ખાળવા માટે આપ જોઈ રહ્યા છો તે મુજબ અહીંયા મશીનરી ઉતારીને હાલમાં પ્રાયોગિક ધોરણે રેમ્પ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જે મશીનો અંદર ઉતરી શકે, નદીમાં જઈ શકે અને નદીની સાફ સફાઈ કરી શકે તેના માટેનું અત્યારે હાલમાં પ્રાથમિક ધોરણે કામગીરી થઈ રહી છે. ઉત્તરાયણના બીજા દિવસે એટલે વાસી ઉત્તરાયણના દિવસથી નદીની અંદર 250 જેટલા JCB મશીન, પોકલેન્ડ મશીન સહિતની અન્ય મશીનરી ઉતારીને જે નદીની અંદર કાંસ અને ગંદકી જે જાડી ઝાખડા જે તમામ કાઢવામાં આવશે અને નદીને સ્વચ્છ અને સુંદર બનાવવાની વાત આવી છે. હાલમાં 60 કરોડ જેટલા ખર્ચે આ કામગીરી કરનાર છે. ત્યારબાદ આગળની કામગીરી જે પણ છે રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી તે નવલાવાલા કમિટી જે નિર્ણય કરશે તે મુજબ કરવામાં આવનાર છે. ત્યારે જોવું રહ્યું આગામી ચોમાસાની અંદર વડોદરા શહેરને પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે કે કેમ. હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા.
ઉત્તરાયણ નજીક આવી રહી છે અને ઉત્તરાયણ નજીક જેમ જેમ આવે છે પતંગ રસિયાઓનો ઉત્સાહ પણ ચરમ પર જતો દેખાઈ રહ્યો છે, પણ એની સાથે સાથે રસ્તા પરથી પસાર થતા લોકોના માથે ઘાત તોળાતી દેખાય છે. આપણે જોયું છે કેટલાય લોકોના ગળા કપાયા છે અને એને જ લઈ હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે. કૃષ્ણા પાસેથી જાણીએ. જી બિલકુલ નુપુર, દર વખતે ઉત્તરાયણ આવે એટલે આપણને ખબર છે કે આપણે પણ કહીએ છીએ, લોકો પણ કહે છે, સરકાર પણ કહે છે કે એવી રીતે તહેવારની મજા માણો કે જેના કારણે કોઈના માટે સજા ન બને, પરંતુ તેમ છતાં ઉત્તરાયણનો તહેવાર હજુ તો આવવાનો હોય એના 2 મહિના પહેલાં જ આવા અકસ્માતો સામે આવવા લાગે છે અને દોરીથી લોકોના ગળા કપાવા લાગે છે. ક્યારેક એ બચી જાય છે, ક્યારેક મોતને ભેટે છે, પરંતુ એ ચાઇનીઝ દોરી કે જે લોકોના જીવ લે છે એને લઈને પણ વારંવાર સૂચના અપાય છે, ક્યાંક તપાસ કરાય છે, ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાય છે, પરંતુ તેમ છતાં પણ લોકોના ઘર સુધી, લોકો સુધી એ કેવી રીતે પહોંચે છે તે ખબર નથી પડતી. આ બધા વચ્ચે હાઈકોર્ટમાં અરજી કરાઈ અને હાઈકોર્ટે રાજ્ય સરકારને પણ આ મામલે કડક સૂચના આપી છે કે જાહેરમાં કોઈના જીવને જોખમ ન પહોંચે એ તપાસ કરવાની જવાબદારી તમારી છે. જ્યાં દોરી રંગાતી હોય જાહેર રસ્તા પર એમાં પણ તપાસ કરો કે જેના કારણે કોઈના માટે જોખમી સાબિત ન થાય. અને બીજી બાજુ એક ત્રાસ બીજો પણ છે અને એ છે ચાઇનીઝ લસણનો. સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે અને એની સાથે સાથે આપણા ખેડૂતોને પણ નુકસાન પહોંચાડે છે. પ્રતિબંધિત છે ગુજરાતમાં ચાઇનીઝ લસણ, પણ તેમ છતાં કેટલાક લોકો હવે લસણની પણ જાણે દાણચોરી કરી રહ્યા છે અને એપીએમસીમાંથી 10 લાખ રૂપિયાનું સુરતમાં ચાઇનીઝ લસણ ઝડપાયું છે. સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં મોતીલાલ યાદવ નામના ભાઈએ જે પીએલ કરી છે 2024ની અંદર, એમાં આ જે લસણ છે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને આનો જે ચુકાદો છે હમણાં વચગાળાનો ચુકાદો મળેલો છે. અંદર રાજ્ય સરકારે પ્રતિબંધ મૂક્યો નથી, પરંતુ આ લસણ લોકો માટે હાનિકારક અને ખેડૂતોને પૂરતા ભાવ ન મળે એને ધ્યાનમાં રાખીને અમારા ત્યાં જે ચાઇનીઝ લસણ પકડાયું છે એનો અમે સંપૂર્ણ નાશ કરી દીધો છે. અને અમને માહિતી મળી કે ભાઈ આ રીતે લસણ આવી રહ્યું છે, અમારી જે ટીમ છે એમણે આખું ઇન્વેસ્ટિગેશન કરીને આનો જે છે પકડીને એનો નાશ કર્યો છે. અને હવે વાત કરવી છે ઠંડીની. હવે ખરેખર લાગે છે કે શિયાળો બરાબરનો જામ્યો છે. દિવસે પણ હવે તો ઠંડી લાગે છે. સૂર્યનારાયણનો તાપ આકરો નથી લાગતો અને આ ઠંડી હજી પણ આવી જ રહેવાની છે અને આવનારા દિવસોમાં ઠંડીનું જોર હજી પણ કદાચ વધી શકે છે. ધવલ પાસેથી વિગતે જાણીએ. જી નુપુર, રાજ્યમાં હાડગાળથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને ઠંડી ત્યાં સુધી પહોંચી ગઈ છે કે કચ્છના નલિયા દિલ્હી જેવું બન્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે નલિયામાં ગઈકાલે રાત્રે હવામાન વિભાગના આંકડાઓ મુજબ 3.4 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું. એટલે કે જેવું દિલ્હીમાં તાપમાન નોંધાતું હોય છે તેવું કચ્છના નલિયામાં તાપમાન નોંધાયું છે. ભુજમાં પણ 9.2 ડિગ્રી તાપમાન અને કંડલામાં પણ 12.8 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. એટલે સમગ્ર કચ્છ જિલ્લો ઠંડીની લપેટમાં આવ્યો છે. મહત્વની વાત છે કે ઉત્તર પૂર્વના પવનોને કારણે ઠંડી વધી છે અને સાથે સાથે 5 થી 10 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યો છે.